જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ અડદની દાળ છે, મેં એને રાતના જ પલાળી દીધેલી, એટલે 8 થી 9 કલાક સરખી પલળી ગઈ છે. પણ એને સરખા 4-5 પણ પાણીથી એને સરખી આપણે ધોઈ લેવાની છે, જેથી એમાંથી બધું જે કચરો હોય એ બધું નીકળી જાય. તો અહીંયા છે ને માપમાં 1 કપ અહીંયા અડદની દાળ મેં લીધેલી, તો એને અને સાથે 1 ટુકડો અહીંયા આદુનો લીધો છે, સાથે જ આમાં પીસી લઈએ આપણે. તો આમાં જો પીસવા ટાઈમે છે ને જલ નહીં પધરાવવાનું, એમને એને પીસવાનું છે, પીસાઈ જશે. ચાલુ બંધ કરીને પીસું ને આપણે તો પીસાઈ જશે. સાથે જીરું એમ લીધેલું છે, અડધી ચમચી, એ બી સાથે જ આપણે પીસી લેવાનું છે. તો જલ વગરની જ આપણે આ પીસવાની છે, નહીં તો જલ આપણે પધરાવશું તો ઢીલી થઈ જશે, તો એમાંથી સામગ્રી સુંદર નહીં થાય. અને તીખાશ માટે અહીંયા શ્યામ તીખાનો ઉપયોગ કરવાનો છે, લાલ મરચું કે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો આપણે. અને અહીંયા હિંગ પધરાવી દેવાની છે, અને સાથે સિંધાલું. આપને જો ના પધરાવવું હોય તો ચાલે. તો ઘણા ટાઈમથી એક વૈષ્ણવની ડિમાન્ડ હતી કે તિલવડી અને ઢેબરી કેવી રીતે સિદ્ધ કરાય, કે લગભગ મોસ્ટલી ઉત્સવ પર શ્રી પ્રભુને આવે છે. તો તલ છે અહીંયા 2 મોટી ચમચી તલ મેં 15 થી 20 મિનિટ પલાળી દીધું હતું, જેથી સરખું પલળી જાય. એમને આમાં પધરાવીએ તો સરખું ભળે ને મિક્સ ન થાય, કારણ કે કડક હોય. અને જો જલમાં પલાળીને રાખીએ ને તો સરખી આમાં ભળી જાય. તો હવે 1 કપ જો અહીંયા અડદની દાળ લીધેલી, તેની સાથે 2 મોટી ચમચી તલ હોય એને પલાળીને પછી એનું જલ કાઢીને પછી અડદની દાળમાં પધરાવી દેવાનું છે. અને હવે એને સરખું આપણે ફીણવાનું છે. અડદની દાળ જે છે ને એને ફીણવાની છે. ફીણતા એનું ટેક્સચર ઢીલું થશે તો જ એની વડી સુંદર બનશે, કારણ કે અડદની દાળ પછી હલકી થઈ જશે, ફોરી થઈ જશે. આપણે જેવી રીતે વડા બનાવીએ છીએ એમ. તો અહીંયા જો ઢીલું થઈ ગયું છે, ટેક્સચર એનું જો આખું બદલાઈ ગયું છે, અહીંયા આપણે જોઈ શકો છો. તો આમાં છે ને જલનો ઉપયોગ નહોતો કર્યો, તો આ બી ના કરતા, નહીં તો ઢીલું થઈ જશે તો સુંદર વડી નહીં થાય. તો હવે આપણે જો અહીંયા છે ને માપ મેં આપ સાથે ઓછો રાખ્યો છે, પણ આમાં તલ થોડુંક વધારે જ પધરાવવાનું છે, કારણ કે આ તિલવડી કરી રહ્યા છે, આપણે સિદ્ધ કરી રહ્યા છે. તો હવે મેં એક થાળી લીધી છે, થાળી ઉપર મેં કપડું રાખ્યું છે. આપને જો પ્લાસ્ટિક ઉપર કે એમનેમ કપડા ઉપર સુકવવી હોય તો સુકવી શકો છો. મેં આવી રીતે થાળી લઈને એમાં કપડું પાથરીને અને ઉપર આમાં નાની વડી, એકદમ નાના આકારની વડી આપણે પહેલાં પધરાવી દઈએ. તો જો અહીંયા તિલ વડી એટલે આ ગોળ હોય એટલે વડી, અને આપણે થેપીને કરીએ એટલે ઢેબરી. તો અને લગભગ ઉત્સવમાં ભોગમાં શ્રી પ્રભુને આ સામગ્રી ધરવામાં આવે છે, અને ખૂબ સુંદર બી થાય છે. તો આની સુકાતા છે ને 4 થી 5 દિવસ લાગે છે. સુકાઈ જશે ને એકદમ ફોરી થઈ જશે. પણ 4 થી 5 દિવસ એને લાગે છે સુકાવામાં. તડકો સારો એવો હશે તો 2 દિવસમાં સુકાઈ જાય, પણ બહુ આછો બહુ વધારે તડકો ના હોય તો 4 થી 5 દિવસ લાગે છે સુકાવાને, કારણ કે જેટલું સુંદર સુકાઈ જશે સામગ્રી એટલી સુંદર સિદ્ધ થશે. તો આવી રીતે નાની વડી થોડી જગ્યા રાખીને, નહીં તો એકબીજામાં ચોંટી જશે. તો આપને એમાં જો કંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે જે આપણે વડી કરી છે, હવે ઢીબરી કેવી રીતે કરવાની છે, જરાક એવું જલવાળું હાથ કરવાનું, નહીં તો ચીપકે. આમ જરાક એવું જલ લગાડી લેવાનું, જેથી ચીપકે નહીં. અને વચ્ચે એક વડી જેવું લઈને હાથેથી આમ થેપવાનું, એટલે એને ચપટી કરી દેવાની છે, એટલે આ ઢીબરી થઈ જશે. તો આવી રીતે આપણે ઢેબરી બી સિદ્ધ કરી લઈએ, અને એને બી આવી રીતે સુકાવી દઈએ. બધું સાથે જ કરી લઈએ. તો આપણે વધારે પ્રમાણમાં જો કરવું હોય તો આપણે કરી શકો છો, ખૂબ સુંદર લાગે છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હવે આપણે એને સૂકવવા માટે તડકે 4 થી 5 દિવસ રાખી દેવાની છે. તો અહીંયા આપજો 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ પછી આપજો ઢેબરી અને તિલવડી ખૂબ સુંદર અહીંયા સુકાઈ ગઈ છે. આપજો સુકાઈ જાય ને પછી એનું ટેક્સચર આખું ફરી જાય અને સાવ ફોરી થઈ જાય. તો સુકાઈ જાય ને તો નીચેનો જે ભાગ હોય ને તો આવી રીતે અહીંયાથી કોરું પડી જાય છે, તો કારણ કે સુકાય ને એટલે એમાં હોલ જેવું થઈ જાય. તો આ સામગ્રી આપણે સકડી વિભાગની છે, તો એટલે આપણે તેલનો ઉપયોગ કરી રહ્યા છે. તો અહીંયા મેં સિંગ તેલ લીધેલું. તો આપણે પહેલાં સામગ્રીને એમાં તળી લઈએ. તો જો ગેસની આંચ છે ને ધીમી જ રાખવાની. તો ફાસ્ટ કરશું ને, હાઈ ફ્લેમ હશે તો તરત જ લાલ થઈ જશે, અને તો પછી અંદરથી સરખી તળાશે નહીં. અને જો ધીમી આંચે તળશું ને તો અંદર સુધી સરખી તળાઈ જશે અને એકદમ ફોરી થશે. તો આ તિલવડીની ટોકરી બી બહુ સુંદર થાય છે. તો આપે જો એનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટ ચોક્કસથી કરશો. તો જે ધીમી આંચે એને તળીએ તો
તો આપણે એમાં તલ સુંદર દેખાય છે, કારણ કે આપણે તલનો ઉપયોગ આમાં વધારે પ્રમાણમાં કરવાનું છે. અને મેં મિક્સ દાળની વડી આપ સાથે વિડીયો શેર કર્યો હતો, પણ આપણે આજે અડદની દાળમાં તિલ વડી કરી છે, જે અડદની દાળમાં જ થાય છે. તો સુંદર આ ઢીબરી તળાઈ ગઈ. તો ઢીબરી આપણે પહેલાં એક પાત્રમાં કાઢી લઈએ. આમ જો સુંદર એનો રંગ આવી ગયો છે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. આમાં હજુ આપને કહું કાંઈ ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો આ હવે આપણે વડી તળી લઈએ. તો આપણે વધારે પ્રમાણમાં કરીને સ્ટોર કરીને આપ રાખી શકો છો, જેથી આપ આખું વર્ષ સામગ્રી શ્રી પ્રભુને ધરી શકો. તો એની પર આપણે ફેરવી સુંદર આપણે તળી લઈએ, જેથી અંદર સુધી સરખી આ તળાઈ જશે. તો આ બી સુંદર તળાઈ ગઈ છે, અને બી આપણે કાઢી લઈએ. તો અહીંયા વડી અને ઢેબરી બંને તળાઈ ગઈ છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસથી કરશો, અને આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો. શ્રી પ્રભુને ધરાવજો, કમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આપણે આવી રીતે જ મળશું નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. તો અહીંયા આપને હું જો કહું તો ટૂંક કરીને દેખાડી દઉં કે એકદમ મતલબ ફોરી થઈ છે. આપ અહીંયા જોઈ શકો છો. આ જો તરત જ તૂટી બી જાય છે. તો ખૂબ સુંદર એનું ટેક્સચર પણ આવી ગયું છે. અંદર સુધીનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે. આ જો આપ અહીંયા. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.